ઘર તો કેવું હોય કે પક્ષીઓનો કલરવ હોય, ચારે તરફ આમ બાળકો રમતા હોય, ગાર્ડન હોય, બાગ બગીચા હોય, પિન ડ્રોપ સાયલેન્સ હોય અને સ્વચ્છતા એક નંબર. શું નામ તમારું? પરેશ પિત્રોડા. ભાવેશ ભટ્ટ. હિતેશ દાની. તું કે છે તારી જોડે કામ ધંધાનું કોઈ ઠેકાણું નહીં, તો ભાડું કેમનો ભરીશ? તમે તો મારા મોટા ભાઈ જેવા છો. તમે જે આપશો ને એ 3 ટાઈમ ખાઈ લઈશ. એ ભઈલુડા શું કરે? તો આ વડીલ આયા ને એમણે કીધું કે દવા પીવડાવું તો મેં પીધું ને તો મજા આવી ગઈ. એક વાર ખુલે ને પછી તો મારવી જ પડે. પોટલી હો પોટલી. એ જાડિયા તું ભસવા માંડ, તને શું શું આવડે છે? જાગતા નસ્કરા બોલાવી શકું છું. ગમે તેવી ફીટ બોટલ હોય ને એનું બૂચ ખોલી શકું છું. અડધી રાતે ખુલ્લા ખેતરમાં એકલો સંડાસ જઈ શકું છું. બંને હાથ અડાડ્યા વગર ગાડીએ ચલાવી શકું છું. તો તારું સેટ છે. આપણું ક્યારે સેટ થશે? આપણો તો વર્ષોથી પગાર નહીં વધ્યો. કંઈક વ્યવસ્થિત પ્લાન કરવું પડશે. પૈસા કમાવાનો જોરદાર આઈડિયા આવી ગયો છે. કેબ શેર નામનું ઓપ્શન હોય જેમાં એક સાથે 3 લોકો કેબ શેર કરાવી શકે. આપણે બંને પહેલેથી જ ગાડીમાં બેઠા હોઈશું, એટલે પછી આપણે ગાડી સૂમસામ રસ્તા પર સૂમ કટ્ટીમાં લઈ જઈશું અને ત્યાં જઈને આપણે એને આટલી જ ફાટતી હોય ને તો ઘેર રહેવાનું આરા બૈરાઓ. ઓ મરદ મુછાળા, જરા બહાર જુઓ પેલા બેન ક્યાં ઉતર્યા છે. ભઈલું સહેજ આગળ લઈ લે. એ ભઈલુડા ઊભી રાખ ગાડી. ગાડી તો ઊભી જ છે, એ લોકો ગોળ ફરે છે. શાંતિ રાખશો તો પ્રોગ્રામ થશે, નહીં તો દાવણકો. કઈ ભાન પડે તને? કાંડો થઈ ગયો છે. બે ગાડો હું નહીં, ગાડો તું થઈ ગયો છે. હું ના હોત ને તો કશું ના થત તમારું. બે એવી તો ખોટી ડંપાસો મારવાની જ નહીં. ચાલ નીકળ અહીંથી. મારે જે કરવું હશે હું કરીશ. મજૂરને ખોદતા ને બાપને નહીં શીખવાડવાનું. હવે આવા લલવા વેડા નહીં ચાલે. પ્લાનિંગ પરિયા, પરફેક્ટ પ્લાનિંગ. તમે લોકોએ પેલું મની ઈસ્ટ જોયું છે? આલા નાના નાના ગુજરાતી પિક્ચરો જોવાનો ટાઈમ જ ક્યાં છે? તમે તમારી વખત મરે જો